હવે મિત્રો સુરેશભાઈ વાઘેલા પાલીતાણાના દેવી પૂજક સમાજના લોકોને જાગૃત કરવા માટે મિત્રો શું સંદેશો આપે છે જોવો ભાઈ વિડીયો જોવો અને મિત્રો ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દેવું છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળવાના છે। તો આ વિડીયો જોવો, આ વિડીયો વિશે તમે શું કહેશો? આ ભાઈ જે પણ કહે છે 110% હાચી છે અને બધા લોકોએ મિત્રો વાત કરી તો જાગૃત થવાની જરૂર છે। આ ભાઈ વિશે શું કહેશો તમે ખાસ કરીને કમેન્ટ કરી દેજો ને આ ભાઈ જે બોલે છે જોવો વિડીયો જોવો। બધાને આવી જવું અને માથાહોળિયાનું ગાય તો માથાહોળિયાની દેવીને ખમ કરો મારી દો। આ 4 મુદળ 1 કલાકમાં પૂરું કરીને આપણે આવનારી વાર્તા સાંભળશું ને તો આવનારા આપણા બાળુડા મોટા થાય ને એ કોકને જવાબ દઈ છે મારો ભાઈ। આપણે એટલા ધૂણાવીને ખમકારા મરાવીએ છીએ અને પછી કે બેહી જાવ નાના ભસા ચાલીને ખબર હાલતા આમાં અજાણ રહેવું ઓલા શું થાય આંધળાના દેશમાં સસમાં વેસવા જવું થાય। આંધળાના દેશમાં સસમાં વેસવા જવું ને હરીસો વેસવા જવું। હવે આંધળા હોય અને હરીસાની ક્યાં જરૂર? એમ આ પરસા આંધળી રહી જાય। તમારા વડવોના નામ, તમારી દેવીના નામ કે આપણી દેવી ક્યાંથી ઊભી હતી કોઈને ખબર નહીં રહે। હમણે તમે સાંભળ્યું જ છે કે રખા દાદાના બાપનું નામ બોલ એટલે અમારે છોકરોને જવાબ દેવાના યાર। અમને ખબર છે તમે ધૂણીને અત્યાર લગીની બાપ દાદાની પીઢીઓ જો લાવ્યા હોય તો અમને તમે ગાતા જાઓ કે આ આપણા બાપની દેવી, આ આપણા બાપની દેવી અહીંથી હાલેદ્રુ થયેલી, આ બી આપણે દેવી કરેલી। અહીંથી આ શબ્દો વાંચશો નહીં ને તો મારો ભાઈ નિશાળમાં છોકરા ભણવા જાય એને રોજ કબડ્ડી રમાડાવે ને તો એ ડોક્ટર ન બને। એની માટે રોજ ભણતર દઈને તો જ કલેક્ટર બને। તમને અમારે તમારી પાસે મુદળ ભણતર લેવાનું છે તો જ આવનારા દુશ્મનોને અમે જવાબ દઈશું। એકલી ખમા મારી નાચને ખમા મારી કરિયત કહેવામાં અમે એને કેવું ખમા મારી નાચને ખમા મારી કરિયત એવું કહેશું? થોડોક અમને પણ સલાહ આપો અને એ સલાહ તમારી આગળથી ન મળે તો અમને ગવૈયા આગળથી લેવા દો। એકલી ધૂણવા માત્ર રહેશું હવાર પડી જાય રાતે અત્યારે એ વાર તો વાગી ગઈ હવાર લગી તો ધૂણવામાં રહી તો અમે અજાણ થઈ જવું અને અજાણ અમે નહીં આમાંથી એક અધો સુરવીર કોક આવનારી પેઢીમાં આ દેવીમાંથી આ દાદા ઉપર કોક ચડાઈ કરશે ને તેથી આમાંથી યુવાન છોકરા કોક ઉભા થઈને જવાબ દે આનું સાંભળેલું હશે તો। એટલે જવાબ અમારે તમારી આગળથી માંગવો નથી પણ અમારે ગવૈયા આગળથી સાંભળવું છે કે આપણા બાપ દાદાની દેવીનો ક્યાંથી પિંગલો રચાણો અને ક્યાં આપણો બાપ હતો। અને હા જે હમણે ભાઈ કીધું અજયભાઈ બાપનો કોઈ બાપ નથી રખાનો, એ અમારો બાપ